દેશભરમાં ગણેશોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે। વિવિધ પંડાલમાં બિરાજમાન થયા છે મંગલ મૂર્તિ। મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। 20 કિલોનું સુવર્ણ મુગુટ ધારણ કરી બિરાજમાન થયા લાલબાગના રાજા। આ દ્રશ્યો જુઓ, લાલબાગના રાજાના દર્શન માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને 20 કિલોનો સુવર્ણ મુગટ પહેર્યો છે લાલબાગના રાજાએ। મહત્વનું છે કે અનંત અંબાણીએ આ સોનાનો મુગટ લાલબાગના રાજાને ભેટ સ્વરૂપે અર્પણ કર્યો છે। આ તરફ નાગપુરના સિદ્ધિવિનાયકના દર્શને પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ગણેશ ટેકરી મંદિરમાં ભક્તોએ શ્રી ગણેશની આરતીના દર્શનનો લાભ લીધો। 250 વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયું હતું સિદ્ધિવિનાયકનું આ સ્વરૂપ। ગણેશ ચતુર્થીના અવસરે ગણેશ ટેકરી મંદિરમાં દર્શનનો સવિશેષ મહિમા છે, જે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, એક તરફ મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન, જ્યારે બીજી તરફ નાગપુરમાં શ્રી સિદ્ધિવિનાયકના દર્શન। આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, ગણેશ ચતુર્થીનો આજે પાવન અવસર છે અને ઘરે બેઠા TV9ની સ્ક્રીન ઉપર આપ જુઓ આ સૌથી પ્રખ્યાત લાલબાગના રાજાના અને સિદ્ધિવિનાયકના સ્વરૂપના દર્શન। વહેલી સવારથી આજે ભાવિકો ઉમટ્યા છે દર્શન કરવા માટે અને આજના દિવસે અહીં દર્શન કરવાનો સવિશેષ મહિમા છે। શ્રદ્ધાળુઓએ મંગલ મૂર્તિની આરતીના દર્શનનો પણ લાભ લીધો છે। બંને દ્રશ્યો, મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન અને એક તરફ નાગપુરના સિદ્ધિવિનાયકના દર્શન। અહીં સ્વયંભૂ પ્રગટ થયું છે ગણેશજીનું આ સ્વરૂપ, જેના દર્શન આપ સ્ક્રીન ઉપર કરી રહ્યા છો।